38 થી 45, 43, 41 બધા બહુ રહસ્યના અને તત્વચિંતક ઘટનાઓ કરી. શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. સંવંત 1876 મહાસુદી એકાદશીને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની સમીપે ઓટા પર દક્ષિણાદિ મુખારવિંદે વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાક બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે ભટ્ટ માહેશ્વર નામે વેદાંતી બ્રાહ્મણ હતો. તેણે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, સમાધિને વિશે સર્વે લીન થાય છે ત્યારે આકાશ કેવી રીતે લીન થાય છે? પછી સમાધિ વિશે યમ નિયમ વાળી જે સમાધિ છે તો કઈ દેખાય નહીં, પિંડ ન દેખાય, તો જેનેથી પિંડ બન્યું છે 5 ભૂતથી પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ લીન થઈ જાય, લય પામે. તો આકાશ તો દેખાતું નથી ને લય કેમ પામે? જ્યાં સુધી આકાશ લય ન પામે ત્યાં સુધી બધું લય પામ્યું કેમ કહેવાય? કારણ કે આ બધું જે 4 છે બીજા તત્વો એ આકાશને આધારે છે. તમે કોઈ ભણ્યા નથી છતાં આ જાણી લો. આ બધી 4 ભૂત છે બાકી પૃથ્વી, જળ, તેજ, વાયુ એ આકાશમાં છે અને છતાં આકાશ નિર્લેપ છે. બધું આકાશમાં જ છે ને, આખું પૃથ્વીનું ગોળો આકાશમાં જ ફેરા કરે. એ લય ન પામે ત્યાં સુધી સમાધિ કેમ કહેવાય? આ મહેશ્વરનો પ્રશ્ન છે. પ્રશ્ન ન સમજો તો કઈ સમજાશે નહીં. પાંચ પાછું ધ્યાન રાખજે પ્રશ્નમાં. તારે જવું જ્યાં કઈ કામ હોય તો આમાં ધ્યાન રાખવાનું. અહીં આવ્યો તો કામ કરી લે. નહીં સમજાય તો ધ્યાન રાખ, તો સમજાશે. આજ નહીં સમજાય કાલ સમજાશે. તે સમયે ભટ્ટ માહેશ્વર નામે વેદાંતી બ્રાહ્મણ હતો. તેણે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. વેદાંતીને જ પ્રશ્ન થાય, બાકીને ન થાય. સમાધિને વિશે સર્વે લીન થાય છે ત્યારે આકાશ કેવી રીતે લીન થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આકાશનું રૂપ અમે રૂડે પ્રકારે કરીએ. લિસન. અત્યાર સુધી જે આકાશ છે પંચભૂત માયલો આકાશ જ આને કીધું છે. મહારાજ કે અમે રૂડે પ્રકારે એટલે વધુ ડિટેલથી કરીએ. આ ભાષાની રીત હતી, રૂડે પ્રકારે. બીજે બધે છે અરૂડું છે એમ નહીં, ડિટેલથી. નાના પ્રકાર એટલે વિવિધ વસ્તુઓ, નાના પ્રકારના ભોજન મહારાજ જેમાં. નાના એટલે નાના નહીં, પણ વિવિધ નોખી નોખી ક્વોલિટી. એમ રૂડે પ્રકારેનું કે વધુ ડિટેલથી જેમ સમજવું જોઈએ એમ. અને આ તો એ કહે છે કે જેમાંથી બધી વાણી ઉત્પન્ન થઈ છે. એટલે આ વચનામૃતને બીજા કોઈ શાસ્ત્ર સાથે સરખાવાય જ નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આકાશનું રૂપ અમે રૂડે પ્રકારે કરીએ તે તમે સર્વે સાવધાન થઈને સાંભળો. સર્વે સાંભળો. કોણ સર્વે? પ્રશ્ન માહેશ્વરીએ પૂછ્યો હતો. સર્વે સાંભળો કેમ કીધું? કે જે પેલા આકાશ સમાધિની વિશે લીન થાય છે એ માનતા હોય એ સાંભળે. વેદાંતિઓ એકલા નહીં. જેને મહારાજના સ્વરૂપનું જ્ઞાન નથી એ સાંભળે. સર્વે એટલે એ ત્યાં બેઠા હતા એ સર્વે નહીં. બધા those who don't
have this knowledge. To attain the knowledge, listen. મહારાજ પાછા કે રૂડે પ્રકારે કહે છે, એ તો જી બોલે રૂડું જ હોય. એ રૂડું એટલે સારું નહીં, ડિટેલથી અને સમજાવી દઈ એવી રીતે આકાશનું રૂપ કહું છું. તે તમે સર્વે સાવધાન થઈને સાંભળો છે. ધ્યાન રાખો, અત્યારે આપણે સાવધાન થઈને સાંભળવાનું છે. વંચાય છે એમ ન માનતા. સાવધાન, આકાશ તે અવકાશ ને કહીએ. હવે જો અહીંથી લોકો ઓલું અવકાશ છે એ ચારે ને ધરી રહ્યા છે. ચાર ભૂત, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. એ પંચભૂત માયલું છે. પણ એ જે આકાશ છે એ તમોગુણ નું કાર્ય છે, તત્વમાંથી થયેલું છે. એ લીન થાય તો ક્યાં પહોંચાય? પંચભૂત થી પર. અહીં સુધીની ગતિ છે વેદાંતિઓ. નહીં અર્થ એને સમજાશું કે ભગવાનનું સ્વરૂપ નિરાકાર છે. આકાશ વગર પણ એ બધું લઈ થઈ ગયું, આકાશ પણ લીન થઈ ગયું. એટલે આવું કોઈ તત્વ છે, એને નામ જ આપી દીધું તત્વ જ્ઞાન. તત્વનું જ્ઞાન થયું, ભગવાનનું જ્ઞાન નથી કીધું. તત્વ જ્ઞાન. આમ તો તત્વનો અર્થ ઇસેન્સ થાય. તત્વ એટલે ફિલોસોફી, તત્વ જ્ઞાન એટલે ફિલોસોફી. ફિલોસોફીનો અર્થ છે ફિલો મીન્સ ટ્રુથ. ઇટ્સ એ ગ્રીક ટર્મિનોલોજી, ગ્રીક શબ્દ છે. ફિલો એટલે ટ્રુથ અને સોફાય એટલે એમાંથી ખેંચી લેવું, સત્ય ખેંચી લેવું એટલે ફિલોસોફી, એટલે તત્વજ્ઞાન. આ તો શબ્દની છળ છે, એમાં કઈ જ્ઞાન નથી. શબ્દ આવડી ગયો એ કઈ શબ્દ જેને આવડી ગયો એને જ્ઞાન થઈ ગયું છે એવું માનવાની જરૂર નથી. પછી મહારાજ કહે છે એ તો જાણી લેવાની જરૂર છે. અનુભવ ન થાય કદાચ, પણ જાણવું જોઈએ કે શું કહે છે. રૂડે પ્રકારે પેન્સ ટેકિંગ, કેરફુલી કહે છે મહારાજ. આ આશીર્વાદ નથી દેતા, આ પોતાના હાર્દનું રહસ્ય કહે છે. આકાશ તે અવકાશ ને કહીએ. વેક્યુમ, જે કાંઈ ન હોય એ આકાશ છે. બોલો. અને એ ઓલું જે દેખાય છે એથી સ્ટ્રોંગ છે. જ્યાં કાંઈ નથી એ વધારે વધારે શક્તિશાળી છે. સ્પેસ, અહીંથી રોકેટ છોડે છે કે જ્યાં સુધી વાતાવરણ છે ત્યાં સુધી તો ઉડી જાય છે. પછી પાછું ઓલું એવું ભારે હોય છે તો બીજું રોકેટ છોડવું પડે છે. જે અવકાશ છે, સ્પેસ, પછી બીજું રોકેટ છોડે એમાં પછી સમય લાગે છે ને પછી ઓલું ભેદીને જાય તો કેટલું ફળ છે. સ્પેસ બહુ મજબૂત છે. મારા તેમ છો એ તમ છે, અંધકાર છે, એને ભેદી નથી જવાતું. શાસ્ત્રમાં આ વાત છે જે અત્યારે રોકેટ ફૂટે છે એની રીતે મંત્રથી કહેતા. આ યંત્રથી જાય છે પણ જાય છે ત્યારે ભેદવું પડે. અહીંથી રોકેટ છૂટ્યું તો ત્યાં સુધી લઈ જાય 200 માઇલ કે 500 માઇલ કે 1000 માઇલ. પછી જે પાછું ઉપર જાય છે સ્પેસમાં ત્યાં તો પાછું બીજું રોકેટ ફૂટે ત્યાં ઉપર જઈ શકે. ને પછી ત્યાં ગયા પછી ઘર્ષણ જ નથી. અવકાશમાં ઘર્ષણ જ નહીં. આ તો સ્પીડ છે, સમય છે, હવા છે એટલે ઘર્ષણ લાગે. હું આ કાંઈ છે જ નહીં એટલે ઘર્ષણ જ નહીં. એવું ને એવું રહે બળફણ ઘાયલા કરતું. પણ પાછું જયારે આવે ત્યારે અહીંયા એમને કાંઈ ના આવે. પણ જયારે પાછું આ આપણા એટમોસ્ફિયરમાં આવવું હોય ત્યારે પાછું બીજું રોકેટ ફૂટે અહીં આવે. મહારાજ કે જે આકાશ છે જેને અવકાશ કહીએ, સ્પેસની વાત કરે. અને જે જે પદાર્થ રહે છે તે અવકાશમાં જ રહે છે. અવકાશમાં રહે. પદાર્થનું જે વજન છે
ઘટપણું છે, લિક્વિડપણું છે, કાંઈ પણ પદાર્થ છે એ આમાં રહે છે કે જે અવકાશ છે, અને પદાર્થમાં અવકાશ છે. મારા સમજાવશો હમણાં, એક અણુ હોય એના કોટાન કોટી કટકા કરી નાખો, એમાં અવકાશ છે, અંદર છે ને બહાર છે. જે આવી આઈડેન્ટિટી છે એને લિંક શું કામ કરવું છે? કાઢી શું કામ નાખવું? કોણ કાઢી શકે? માહેશ્વરનો જે પ્રશ્ન છે બીજા આકાશનો છે. મારા બે જ પાસે ચિદાકાશ છે. જે ચિદાકાશ છે એ ચૈતન્ય છે. ચૈતન્ય છે મહારાજની મૂર્તિનો તેજ છે. અને તે પદાર્થમાં પણ લાગે છે કેવડા મોટા છે, મળી ગયા છે આપણે. સમજ્યા નથી તો એ મળી ગયા. નાનું છોકરું હોય ખિસ્સામાં રાખી મૂક્યું હોય ચોકલેટ પાક, ખબર ન હોય પણ રોવે ત્યારે કાઢે ખબર પડે કે આમાં ચોકલેટ પડી, ગોતી જ ન હોય. એમ કેટલાય જન્મથી કઈ ખિસ્સા ખંખોળ્યા જ નથી, હાથ જ નથી થાય. કામ ફાટલા ખિસ્સા પડ્યા, નાખ્યું એ પડી ગયું. અને તે પદાર્થમાં પણ આકાશ વ્યાપીને રહે છે. અને એવું કોઈ પદાર્થ નથી જે જેને વિશે આકાશ ન હોય. કેમ જે પૃથ્વીની એક રજ અતિ ઝીણી હોય તેને વિશે પણ આકાશ છે. અને તે એક રજના કોટાન કોટી કટકા કરી. હવે સાયન્ટિફિકલી આપ્યું છે એટમ સ્પ્લિટિંગ, ધડાકો છે. ઝીણામાં ઝીણો અણુ દેખાતો નથી. લેબોરેટરીમાં એના ઉપર પ્રયોગ કર્યા કે એમાં ઇલેક્ટ્રોન્સ ન્યુટ્રોન્સ છે. બીજું ઠીક, જે પાણીનું ટીપું છે એમાં હાઇડ્રોજન છે. હવે કેટલાય પ્રકાર સ્પ્લિટ એ વિસ્ફોટ જ છે. એ એનર્જી કઈ છે? અણુ જે ફાટે, અણુ બોમ્બ ક્યાં છે? હજી જેને અણુ બોમ્બનો એક્સપેરિમેન્ટ કહો છો, બોમ્બ ફોડ્યા છે એને અણુ જોયો નથી. ઇટ ઇઝ ઓલ એક્સપેરિમેન્ટ અને ઇટ હેઝ બસ્ટેડ આઉટ. કોટાન કોટી કટકા કરો, આ કે કેમ થાય? કોટાન કોટી કટકા રચના આઈન્સ્ટાઈન કે મનાઈ જાય. જોકે નતું મનાણું 12 જણા સિવાય કોઈને ક્યારે, જયારે ફર્સ્ટ એટમ વોઝ એક્સપ્લોડેડ. સૌથી મોટી ચિંતા આઈન્સ્ટાઈન હતી કે હવે આ કંટ્રોલમાં કેમ લેશું, મરે જ નહીં ખાવે. અથવા હિટલરના હાથમાં આવ્યું હોત તો સૌથી વચમાં ખાડો ખોદત પૃથ્વીમાં ગમે તેમ કરીને, ન્યા ફોડ હતી, 4 કટકા કરી નાખે. એને બીજું કઈ હતું જ નહીં. એને જે ભેગો વિસ્ફોટ થયો ને ખબર પડી, એ ભેગો એને વિચાર કરવા માંડ્યો કે આને કંટ્રોલ કેમ કરવો. નિયણું જ હતો કોટાન કોટી. એમાં એ એટમની અંદર અવકાશ છે, સ્પેસ છે. બ્રહ્મ સબર ભર્યો છે, આગલા વચનામૃતમાં આવ્યું. એ બ્રહ્મ સબર શું છે? આપણે તો બ્રહ્મ એટલે તેજ ને આવું સમજી ગયા છે. ધેટ ઇઝ ઓલ્સો સ્પેસ. અને તે એક રજના કોટાન કોટી કટકા કરીએ તો પણ તેને વિશે આકાશ છે. માટે આકાશની દ્રષ્ટિએ જ્યારે જોઈએ ત્યારે પૃથ્વી આદિ 4 ભૂત દેખાતા નથી, એકલો આકાશ જ દેખાય છે. તે આકાશ સર્વનો આધાર છે. અને સ્થૂળ સૂક્ષ્મને કારણ એ જે 3 શરીર તે આકાશને વિશે છે. સ્થૂળ સૂક્ષ્મ ને કારણ. સ્થૂળ તો દેખાય છે, સૂક્ષ્મ જીવને કલ્પવામાં આવ્યો છે. ને કારણ જે લઈને આ જે સૂક્ષ્મ છે એ સ્થૂળ દશાને પામે છે. કારણ એટલે કોઝ, જે કાળમિંડ છે, જે વજ્ર જેવું છે. આપણે બધા બેઠા છે પૂર્વના કારણ દેહના સંબંધે કરીને બેઠા છે. એ તો આવું શું કામ પડે? સ્થૂળ સૂક્ષ્મ ને કારણ, આમાં જે ડેન્જરસ છે એ કારણ છે. વાસના લિંગ
ઈચ્છા એ કારણ આકાશની દ્રષ્ટિએ જ્યારે જોઈએ ત્યારે પૃથ્વી આદિ ચાર ભૂત દેખાતા નથી, એકલો આકાશ જ દેખાય છે. તે આકાશ સર્વનો આધાર છે અને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ શરીર તે આકાશને વિશે છે. આકાશને વિશે છે. જે કાંઈ છે જે અનનોન છે એ એની અંદર છે, કારણ એ ક્યાં કોઈ જોયો છે? ઇટ્સ નોટ એ લાઈવ. આપણી કામનાઓ, આપણી મેચ્છાઓ, આપણી ઈચ્છાઓ એને લઈને આપણો આ જીવ છે એવો બંધાઈ જાય, કર્મબંધનમાં આવે. કર્મબંધનમાં આવે એટલે કર્મફળ પ્રદાતા એને અમુક અમુક યોનિમાં જન્મ દે. અને આ બ્રહ્માંડ છે તે પણ આકાશને વિશે રહ્યું છે. અને બ્રહ્માંડનું કારણ જે પ્રકૃતિ ને પુરુષ તે પણ આકાશને વિશે છે. આકાશને વિશે છે તો પ્રકૃતિ પુરુષ પોતે આકાશને વિશે છે, જેનાથી પછી આ બધી સૃષ્ટિ સર્જાણી. પ્રકૃતિ પુરુષ મૂળ પુરુષ, પ્રધાન પુરુષ પછીની સ્થિતિ. વાસુદેવ બ્રહ્મે પ્રેરણા કરી પ્રધાન પુરુષ, પ્રધાન પુરુષમાંથી પછી પ્રકૃતિ પુરુષ થયા. અને એનું જે કાર્ય, પછી કાર્ય પોતે જેવા એવું જ કાર્ય કરી શકે ને, એટલે એ આકાશમાં છે પ્રકૃતિ પુરુષ સુધી. પ્રકૃતિ પુરુષ એટલે મૂળ પુરુષ જે કઈ છે જોયા ન હોય તો કઈ નહીં. શાસ્ત્રની વાત કરું છું, જોયા તો મેં ક્યાં છે પ્રકૃતિ પુરુષ? આ શાસ્ત્રમાં આમ છે, આપણે જોવાય. કારણ કે જે આકાશમાં રહીએ છે આપણે તો મૂર્તિમાં રહીએ એવા મુક્તને જોવા છે. આ પોતે આકાશ તો જયારે એ આકાશ લીન થાય ત્યારે આ લીન થાય ને, કારણ કે નોખા છે એટલે લીન થાય છે. ચાર ભૂત નોખા છે એટલે પાંચમામાં લીન થાય છે. નોખા ન હોય તો લીન જમા થાય, પહેલેથી જ લીન હોય. લોજિક છે, ઊંડા ઉતરશું તો ખબર પડશે શું છે. આજ તો આર્ગ્યુમેન્ટ ક્યાં ખબર પડે, ઓલી કઈ ખબર નથી. એવો જે આકાશ તે પ્રકૃતિ પુરુષ અને તેનું કાર્ય જે પિંડ બ્રહ્માંડ એ સર્વને માહી પણ રહ્યો છે ને સર્વનો આધાર થઈને બહાર પણ રહ્યો છે. એવો જે આકાશ તે તો સુષુપ્તિને વિશે અથવા સમાધિને વિશે લીન થતો નથી. આ આકાશ લીન થતો, તમને જે થાય છે વાયુ લીન થાય છે. એ સર્વાધાર છે એ લીન નથી થતો. એ સર્વત્ર વ્યાપક છે એ કોણ થકી વ્યતિરેક હોય છે જ નહીં. નોખો એ નોખો નથી, લીન કેમ થાય? એનાથી નોખા છે. સર્વાધાર છે કેમ થકી વ્યતિરેક બધામાં છે. અને આ જે સર્વાધાર છે એને ચિદાકાશ કહીએ મારાથી. એકલું નહીં આકાશ. આ દેખાય છે આકાશ આમ નહીં કે રાત પડે તો તારા દેખાય, દિવસ પડે તો ન દેખાય, પ્રકાશ દેખાય, ગોળું દેખાય, વાદળા દેખાય. એ આકાશ નહીં, ચિદાકાશ છે, ચૈતન્યમય આકાશ છે. અને ચૈતન્યમય આકાશ એની મૂર્તિનું તેજ છે. અને પોતાનું સ્વરૂપ જે સાકાર છે એ તો મહારાજથી વિશેષ કીધું છે કે અમને એકલું તેજ દેખાય ત્યારે અતિશય કષ્ટ થાય છે. કારણ કે આ જે તેજ છે ચિદાકાશમાં અને મહારાજમાં કાર્યકારણનો ભેદ છે. દેહી ભાવ નહીં, કાર્યકારણ. તો એકલા કાર્યમાં હેત રાખીએ અને કારણ ન સમજીએ તો કષ્ટ પામવું. એકલા ઉત્સવ નથી કર્યા સ્વામિનારાયણ, સમય નથી કર્યા, જમાડ્યા નથી, યજ્ઞ નથી કર્યા. આ એ કીધું ઉદ્ઘોષ નથી કર્યા. હાલો સમયો છે બધા ઉદ્ઘોષ 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 આ વાત કરીએ ગમે જ નહીં કોઈ. હમણાં થાળની વાત કરીએ નહીં કાલથી. હાલો બધા કે અમારે કઈ સેવા પીરસી શું
કોક રસોઈ કરતો, કોક કમંડલું ફેરવતો, આવા બધા ઘણા છે. આ ટીકા નહીં, ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી હોય તો શું શું આપણા મનના ભાવ મૂકવાના છે એ વાત છે. આ નહીં મૂકીએ ત્યાં સુધી આ નહીં સમજાય, ના નહીં સમજાય ત્યાં સુધી મહારાજનું સ્વરૂપ એ નહીં સમજાય, અને સ્વરૂપ નહીં સમજાય ત્યાં સુધી એની પ્રાપ્તિ એ કદાચ થઈ જશે તો આનંદ નહીં લઈ શકે. દયા કરે કોઈ આનંદ નથી લેવો. અને કોઈ કહેશે જે આકાશ આદિક તો પંચભૂત તો તમોગુણથી ઉપજ્યા છે, તે આકાશ પુરુષ અને પ્રકૃતિનો આધાર કેમ કહેવાય? ત્રણ છે, સત્વ રજસ તમસ. તો પુરુષ અને પ્રકૃતિનો આધાર જેમાંથી આ પંચભૂત થયા છે એનો આધાર કેમ કહેવાય? કેટલું મહારાજ કીધું, રૂઢી રીતે કહું છું, પોતે કીધું છે કે આઈ એમ ટેલિંગ ઇટ વિથ ડિટેલ. લિસનિંગ, સર્વે સાંભળો, એટલે અક્ષર પર્યંતના એને આ ખબર નથી, સર્વે સાંભળો. અહીંયા બેઠા હતા એ નહીં, દેવતાઓને આ ખબર નથી, સાધનિકને આ ખબર નથી, સિદ્ધ થઈ ગયા છે જે જે સ્થિતિના સિદ્ધને આ ખબર નથી. કારણ કે સ્વામિનારાયણના સિદ્ધને તો અનાદિ કહેવાય, એનો આદિભાવ ટળી ગયો હોય બધી રીતે. આકાશ આદિ પંચભૂત તો તમોગુણથી ઉપજ્યા છે, તે આકાશ પુરુષ અને પ્રકૃતિનો આધાર કેમ કહેવાય ને સર્વમાં વ્યાપક કેમ કહેવાય? તો તેનો ઉત્તર એ છે જે પ્રકૃતિમાં જો અવકાશ રૂપ આકાશ ન હોય તો જેમ વૃક્ષમાંથી ફળ આ જે પ્રકૃતિનો થયેલો આકાશ ને આ જે આકાશ છે ભેદ કરી નાખ્યા મહારાજ અહીંથી. તો પ્રકૃતિમાં આકાશ છે તો જ ગાયને જેમ વાછડું આવે છે એમ પ્રકૃતિમાંથી આ બધું ઊભું થયું જે હેરાન કરે છે બધા, કે જે પોષે છે. આ જે જરૂર પડે છે ખોરાકની દેહને પડે છે, આત્માને નહીં. કૌભાંડ અહીંથી ચાલુ થયું છે, ત્યાં સુધી બધા પ્રેરણાથી આવેલા આવતા હતા. મહારાજના તેજમાંથી મૂળ અક્ષરને પ્રેરણા થઈને, મૂળ અક્ષરમાંથી વાસુદેવ બ્રહ્મને પ્રેરણા થઈને, વાસુદેવ બ્રહ્મની પ્રેરણામાંથી પ્રધાન પુરુષની પ્રેરણા થઈ, એટલે મા માયાને, મા માયાથી પ્રકૃતિ પુરુષની પ્રેરણાથી આ ડખા પ્રકૃતિ પુરુષથી ચાલુ થયા છે, જેને પૃથ્વી જળ તેજ વાયુ આકાશ ને બધું વેચી નાખ્યા બધાને. ઓલા ત્યાં સુધી ઉદરમાં એમને પડ્યા હતા જીવ, ઉત્પત્તિ પહેલા કઈ કરવાને સમર્થ નહીં, પણ એમાં ને એમાં પડ્યા રહેવા કે ભગવાનના સ્વરૂપમાં જવું. એટલે આ દેહ બંધાણા, અને દેહ બંધાણા એને અજ્ઞાની પોતાનું માની બેઠા, બાપનો માલો એમ, આ મારો દેહ. પછી નામ દેવા માંડ્યા. અડધી રાતે પૂછ્યું, શું નામ તમારું? રમેશ. બધું અજ્ઞાન થવા માંડ્યું. એ મુકાવવા ભગવાનની ભક્તિ છે. આ લોકનું કે પરલોકનું કે કઈ પાતું બાંધવા કમાઈ લેવા માટે નથી. સ્વામિનારાયણ ત્યાગ માટે છે, ભેગું કરવા માટે નથી. આ બધું ત્યાગીએ તો એ આવી જાય ભેગા. એની મજા શું છે એ ખબર નથી, એટલે એની ઈચ્છા હમણાં નથી. પછી વાત બેઠા છે ને બધા 68, 70 કાઢી નાખ્યા દાસભાઈ, બેઠા છે ખબર છે. આ ખબર નથી દખાને કર્યા છે. એનું કાર્ય કેમ કરે? એનું કાર્ય છે તો પછી એમાંય હતા. આઉટ ઓફ નથિંગ કેન કમ નથિંગ. કાંઈ નું એમાંથી કાંઈ ના આવે. આ સાકાર છે તો સાકાર ઉત્પન્ન થાય છે. નિરાકારો એમાંથી નિરાકાર સિવાય કાંઈ ના આવે. પ્રકૃતિમાં જો અવકાશ રૂપ આકાશ ન હોય તો જેમ વૃક્ષમાંથી ફળ પુષ્પ આદિ બહાર નીસરે છે, અને જેમ ગાયના પેટમાંથી વાછરડું બહાર નીસરે છે, તેમ પ્રકૃતિમાંથી મહતત્વ નીસરે છે. તે કેમ નીસરે? માટે પ્રકૃતિને વિશે આકાશ રહ્યો છે, અને મહતત્વમાંથી અહંકાર નીસરે છે, માટે મહતત્વમાં આકાશ રહ્યો છે.
અને અહંકારમાંથી 3 ગુણ નિસરે છે, માટે અહંકારને વિશે આકાશ રહ્યો છે. અને તમોગુણમાંથી આકાશાદિક પંચભૂત નિસરે છે, માટે તમોગુણને વિશે પણ આકાશ રહ્યો છે. આ આકાશ પંચભૂત આદિક તમોગુણમાંથી આકાશ છે, તમોગુણનું કાર્ય છે. તો એમાં એવો આકાશ છે માટે તમોગુણને વિશે આકાશ રહ્યો છે. અને તમોગુણમાંથી જે આકાશ નિસરે છે તે આકાશ તો તમોગુણનું કાર્ય છે અને વિકારવાન છે. વિકાર ચેન્જ થઈ જાય છે. કયો વિકાર કરે છે આકાશનો? તો ગંધ આવે, આકાશમાં કાંઈ છે નહીં, ગંધવાળો થઈ જાય. ગંધવાળો જે થઈ જાય, જે કાંઈ છે નહીં એમાં સુગંધ આવે છે કે ગંધ આવે, દુર્ગંધ આવે છે કે વાદળાથી છવાઈ જાય છે કે દેખાતું નથી. પરિણામને પામ્યું કહેવાય. આવી રીતે પરિણામને પામે. અને જે પરિણામને પામે એ નક્કી ન હોય, એ માઇક કહેવાય, એ સત્ય નથી. જે પરિણામને પામે જ નહીં એ આકાશા નહીં, એ તો ચિદાકાશ છે કે જે બધાયમાં છે, સોસરો છે, જળમાય છે, ચૈતન્યમાય છે. અને સર્વનો આધાર જે આકાશ છે તે નિર્વિકારી છે અને અનાદિ છે. અનાદિ છે. શું કામ અનાદિ છે? કારણ કે જે સ્વરૂપનું કાર્ય છે એ સ્વરૂપ અનાદિ છે. મહારાજ કઈ 1837 આવ્યા એમ નહીં, પેલા હતા. ક્યારે ત્યાં એ કઈ છે જ નહીં, એ પેલું સ્વરૂપ છે. અનાદિ, બિગિનિંગ નથી. અને અવિનાશી એટલે જ કહેવાય છે કે જેની બિગિનિંગ હોય એનો અંત હોય, શરૂઆત હોય એનો અંત હોય. અને બિગિનિંગ જ નથી એટલે એનો અંત જ નથી. સદા દિવ્ય ભુજે દિવ્ય સદા સાકાર, સદા છે. પેલા પછી આજ કાલ પરમદી એમ નહીં, સદા છે એ અનાદિ. તો જે અનાદિ સ્વરૂપ છે એનો આ ચિદાકાશ છે, એનો પ્રકાશ છે. આ આકાશ કરતા જે તમોગુણનું કાર્ય છે, જે પુરુષ પ્રકૃતિમાંથી જ રહ્યું છે, એ ઓલો આકાશમાં ભેદ છે. અને એવો સર્વાધાર જે આકાશ છે તે આકાશને બ્રહ્મ કહીએ, ચિદાકાશ કહીએ. અને એ આકાશને વિશે પુરુષને પ્રકૃતિ તે સંકોચ અવસ્થાને અને વિકાસ અવસ્થાને પામે છે. એમાં પામે છે. એ ઉત્પન્ન થયા પહેલા આ આકાશમાં હતા, એમાં જ સંકોચ પામે છે ને એમાં જ વિકાસ પામે છે. એ પ્રકૃતિ છે એ પુરુષમાં લીન થઈ જાય છે, કારણ કે એ વધુ સત્તાધીશ છે પુરુષ. અને પુરુષ પણ પાછો આમાં લીન થઈ જાય છે. તો ક્યાં જાય છે? એ આ આકાશમાં, ચિદાકાશમાં. કેવી રીતે? તો જ્યારે પુરુષ પ્રકૃતિ સામું જુએ છે ત્યારે જેમ સ્ત્રી પુરુષ થકી સંતાનની ઉત્પત્તિ થાય છે, તેમ પુરુષ જે પતિ અને પ્રકૃતિ રૂપ જે સ્ત્રી તે થકી મહતત્વ આદિ સંતાન ઉત્પન્ન થાય છે. હવે હું જયારે કહું છું કે અક્ષરધામમાં સ્ત્રી પુરુષના ભેદ નથી, અહીંથી થયા છે ભેદ. અક્ષરધામમાં જે જાય મુક્ત દશાને જ પામે. there are no ladies and gents there. મુક્ત દશા જ છે. અહીં હતા ત્યારે લાડુબા ને જીવુબા ને રાયબાઈ ને બધા લેડીઝ કેવા હતા. પછી આ લોકની રીત પ્રમાણે રહ્યા. અક્ષરધામમાં જાય એટલે પછી નોખા ન હોય, બધા હારે હોય. અહીં સુધી છે, લપાઈથી ચાલુ થઈ છે. બહુ પુરુષ નીતિ નિયમ ચાલુ કરવા પડ્યા. છે જ નહીં. મહારાજની મૂર્તિનું સુખ સિવાય કઈ કરવાનું નથી. દાસત્વની ભક્તિ નથી. કેના દાસ છો?
જેને ભજીને આ સ્થિતિને પામી ગયા પછી દાસ ને માલિક ને પ્રભુ ને એ બધું નીકળી જાય. આ બધું અહીં લોચા છે. પ્રભુ તારણહાર ને બધું અહીં છે, નથી થયું એટલે નિયંતા. આખી આખી પેલી જે સમજણ છે એ આખી સ્લેવિશ સમજણ છે કે આ દેશે એટલી બધી ગુલામી ભોગવી છે કે ભગવાનના સંબંધમાં માલિક, પ્રભુ, રાજાધિરાજ આ શબ્દો અક્ષરધામમાં નથી. રૈયત પણ અહીં બતાડવાનું છે. ત્યાં સ્વસ્વરૂપનો આનંદ છે. આ શાસ્ત્ર કહે છે. આજકાલ પૂછતા નહીં તો ટિકિટ બતાડ, જઈને આવ્યો તો બધું બોલો લાવ, એવું ન કહેતા. શાસ્ત્ર આ છે. જોસ્તી બોલ, જોસ્તી બોલ. હા, એ બધા મુક્ત, સ્ત્રી પુરુષ નહીં. તો રેજ ને રેજ કઈ આ દાસત્વ નું નથી રહેતું. કારણ કે દાસત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી હજી ભજવાના છે. મહારાજ કે જેવા અમને ધારશો એવા તો અમે તમને કરશું. પછી આપણી ધારવામાં ભૂલ છે ને. જેવા ધારશો એવા તો કરે છે, દિવ્ય દેહ આપી દે છે. ત્યાં આપણે જાય છે બધા. નહીં તો અહીંના આ લોકના ભાવ છે કે ભાઈ ગોપાલ સ્વામી ક્યાં છે, તો શું ગોપાલ સ્વામી ને બોલાવે? ગોપાલ સ્વામી તમારો ભગત આવ્યો છે, તમને મહારાજાજી રૂપે દર્શન દે. બધું દિવ્ય છે, ડિવાઇન. ને શું કીધું મહારાજે મધ્યના 13માં? તમે પણ એ મૂર્તિને જોવો છો પણ તમારા માયનામાં નથી આવતું, સમજવામાં નથી. એ જ મૂર્તિ બોલતા હતા. જે ત્યાં મૂર્તિ છે એ મૂર્તિને માતાના ઉદરમાં આવ્યા મોર પણ હું દેખતો, અત્યારે દેખું છું. અને એ મૂર્તિ હું જ છું. છતાં તમારા માયનામાં ના આવે તો એમ માનજો કે મારા જે મૂર્તિને જોવે છે તોય તમને મારા ઉપર ભાવ થશે. આ તો વોદ કર્યા છે. મધ્યનું 13 તો આખો બેઝ છે આપણા સંપ્રદાયનો. પણ એમાં સ્વરૂપ નિષ્ઠાની વાત વિશેષ છે. આમાં બ્રહ્માંડોની, સમાધિની, લીનતાની આવી વાત છે. આ ન સમજાવે તો ઓલી વાત ક્યાંથી સમજાશે? એટલે મહારાજ કે તમે બધા જુઓ છો પણ માયના શું કામ માયનામાં આવ્યા? બધા પંડિત થઈ ગયા હતા ને. શાસ્ત્ર વાંચ્યા હતા, શાસ્ત્રમાં આ વાતના ખુલાસા નતા. આમ મહારાજે કીધું, વર્ણન વાંચ્યું છે ને 13માનું. આમ 2 હાથ ઊંચા કરીને 2 ભુજાઓ ઊંચી કરીને મહારાજે બધાને શાંત રાખ્યા. શું બોલ્યા? આ વાત સભામાં કહેવા જેવી નથી. શું કામ? કારણ કે પોતે જ બોલ્યા છે સ્વમુખે વખાણ ન કરવા. અને કોક એમ એટલે જ મારે બોલવું પડ્યું ને હમણાં કે હું જઈને નથી આવ્યો. આજકાલ ટિકિટ ના માંગતા બતાડ ગયો છું કે એમની વાત કર, સીધા કાઢશો. એમ મહારાજને કેવું પડ્યું કે આ વાત સભામાં કહેવા જેવી નથી, છતાં તમે મહારાજ છો એટલે થાય છે કહું. આ દયા કરીને સ્વામિનારાયણ ભગવાને દયા કરીને આ મધ્યનું 13મું બોલ્યા. He was not happy for that. એકલી દયા, કરુણા, કૃપા. એને કોઈ પ્રશ્ન નથી પૂછ્યો. મધ્યના 13માં બાકીના તો કોઈ પ્રશ્ન પૂછ્યો તો શું છે? પ્રશ્ન પૂછ્યા એના કૃપા એ કરીને આ બોલ્યા છે. ને તમે ત્યાં બેઠા છો જયારે આ બોલ્યા ને ત્યારે બધા દૂર થઈ ગયા. સિદ્ધ હતા ને બધા ગણાય. પણ જે નહીં હોય, આપણા જેવો કોઈક ચડી બેઠો એને થઈ ગયો છે. અરે વાહ વાહ, એ મૂર્તિ, આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે. કહું વાત ચોખ્ખમ ચોખ્ખી અચરજકારી, અચરજ છે. આમ લ્યો નેપકિન છે, આ એમ નથી. એ જી છે એ કઈક અચરજ કઈ નવીન છે, અલૌકિક છે. મહિનામાં આવે એવું નથી પણ છે. સરસ પૂછ્યો છોકરાએ.
બરાબર, દેખાતું નથી એટલે છોકરો કહું છું, મોટી ઉંમરના બાપા હો તો કહી દેજો. આ દાસત્વની ભક્તિનો આપણા સંપ્રદાયમાં નહીં, બધામાં એ છે કે ભગવાનના દાસ છે. ત્યાં સુધી મુક્ત દશાને પામ્યા નથી. મુક્ત દશા એટલે શું? પ્રકૃતિના કાર્યમાં રસ નહીં, માયાના આવરણ નહીં. જે મુક્ત થઈ જાય એનેથી, એને પછી દાસને માલિકને શેઠ શું, એને ખ્યાલ એવા સંકલ્પ જ ન થાય જઈને આ હું ભગવાનનું એક થઈ ગયા. મૂર્ખાઓ એને જવા જ ન મળે. ત્યાં એ જાય છે નો, ત્યાં જઈને કે હું આમ છું. આ તો બધા આ લોકોના બધા લોચા મગજમાં ભર્યા છે એટલે ડાઉટ થયા કરે છે, નિસંશય થઈ જાય. એને એ ઈચ્છા ન થાય કે આમાં ભગવાન આમ છે, હું એના જેવો લાગુ છું કેમ છે. આવા તો બધા આ લોચાઓના સવાલ છે, માઇક બુદ્ધિના સવાલ છે. ત્યાં ગયા પછી આ સવાલ જ ન ઉત્પન્ન થાય, ઓનેસ્ટલી ન થાય. જેને થાય ત્યાં પહોંચી ન શકે. બ્રહ્મ સત્ર કરવાનો, બ્રહ્મ યજ્ઞ કરવાને શું કે છે, કેવો વિષ્ણુ યાગ કરવાની, એ બધા સેલ છે. આ અઘરો છે, આ ન થાય. બેસી જાજો બધા, 2 થાળી 2 વાટકા ને 1 તબુડી લખ્યું છે ને બોર્ડ ઉપર આખી ડિટેલ. ત્યાં નથી એવું કાંઈ. શું કરવાનું ત્યાં જઈને? અક્ષરધામમાં ગયા કરવાનું શું છે? મહારાજની મૂર્તિનું શું કેટલું છે કે બીજું કરવાનો વિચાર ના આવે. નવતમ રોજ નવું નવું, મોનોટોની નથી. આજ લીધું કે આ દૂધ પાક ખાતો, તમે 5-7 દિવસ ખાતો તો ખૂબ આવી ગયા કે હવે દૂધ પાકને કંઈક ખારું કરો, એવું નથી. આ દેહના ભાવ છે, ત્યાં ચૈતન્યના ભાવ છે. એટલે મહારાજનું સુખ નિત નિત નવું નવું લાગ્યા કરે. એમાં મોનોટોની નથી, પેટ ભરાઈ ગયું એવું ન થાય. સમય નથી ત્યાં, ત્યાં સવારથી સાંજ સુધી, સાંજ પડતી જ નથી ત્યાં. સવારથી સાંજ સુધી સુખ લીધું, હવે હાલો સુવાનું છે જ નહીં ત્યાં. મહારાજ ખોડે રાત્રિ, મહારાજ જાગે એ દિવસ. બાકી સૂર્યચંદ્રથી કાંઈ, કારણ કે ત્યાં તેજ એટલું છે કોટી, ત્યાં ક્યાં રાત પડવાની છે. મધ્યના 13માં શું કીધું છે મહારાજે? અમદાવાદની પ્રત વાંચ્યું હોય તો, અમને એ પણ અભિમાન નથી કે હું બ્રહ્મ છું, ક્યારેય જીવ નતો. એની વાત છે. આપણે બધા તો જીવ છે. મુક્ત દશાને પામેલા ક્યારેક જીવ હતા, અને સાધન કરી કરીને જીવમાંથી નીકળીને આત્મતત્વ ઓળખાઈ ગયું એટલે મુક્ત થઈ ગયા, મુક્તાત્મા. પણ આ તો ક્યારેય જીવ નતા. એનું મને અભિમાન નથી. શું કામ અભિમાન છે? જીવ તે અને આ થાય એને અભિમાન થાય કે હું નોકરી રહ્યો તો ને આજે સેટ થઈ ગયો, એને અભિમાન થયું કે આ જગ્યાએ હું નોકરી કરતો તો ના સેટ થઈ ગયો. હું તો પહેલેથી જ સેટ છે. સમજાય? અહીંયા જેને માલિક માલિક કહેવાનું, આ તો કેવું હોય તો કેજો, એમાં કઈ ના નહીં કે શું કામ મને માલિક કીધો, પહોંચવા દો પછી વાત. આ તો અહીંની વાત છે. ભાષામાં શું સમજવાનું છે એ છે, છે જ નહીં ત્યાં કાંઈ. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય જે થાય, મારી મરજી વિના રે કોઈ કાળ કર્મ માયા, એ મહારાજની મરજી આગળ કાંઈ નથી કરી શકતા. મારું ધામ છે રે અક્ષર, જે ક્ષરે નહીં, નોખું ન પડે, એ તેજસ્વી છે, અમૃત છે. એ બડા બેઠા કરી દે એને અમૃત કહે. ભાઈ કોઈ મળદા તો જાતા જ નથી. અમૃત એટલે શું? મૃત્યુ પામેલો અને અમૃત દો એટલે તરત જ બેઠો થઈ જાય. મડા બેઠા કરી દે અમૃત છે. તો અહીં તો કોઈ મળદા જાતા જ નથી. તો ત્યાં છતાં આવા મુક્તને પણ આનંદ જે અપાવે છે અમૃત, અક્ષર અમૃત જેનું નામ, તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા શાખા. દુર્લભ દેવને રે, દુર્લભ છે, દેવ નથી જતા ત્યાં, મુક્ત જ જાય. મારો કોઈ ન પામે પા. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં છે, મહારાજે કીધું છે ને કે મોટા મોટા દેવતાઓ તમારી સભાના દર્શન કરવા આવે છે, કારણ કે ગુણાતીતાનંદ જબરજસ્ત સંત હતા, એ આ સ્થિતિને પામેલા હતા. તમારા દર્શન કરવા, ગુણાતીતાનંદ સ્વામીની સભાને દર્શન કરવા મોટા મોટા દેવતાઓ આવે છે. સમજાઈ ગયું?
ગયો હવે? કઈ પૂછવું હોય તો પૂછો. રે 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 હવે અહીં આપણે એમ છે કે આ બીજી રીતે સમજાવી શકાય, પણ તમે સમજો એ ભાષામાં કીધું કે આજે નોકરી કરતો કરતો કાલ સેટ થઈ જાય કે આમાં જ આપણે જો મહારાજ ભગવાનની દયા છે આ સેટ થઈ ગયા. ત્યાં સેટ છે જ નહીં કોઈ. સ્વામિનારાયણ તો દયાળુ છે. ત્યાં લઈ જાય કયો, ત્યાં લઈ જાય તો વિચાર કરજો શું થયું શું. આ વિચારો ત્યાં સુધી ત્યાં જવાય નહીં. બસ હવે સમજ્યા, આ વાત છે. એવાનું કામ જ નથી ત્યાં. અરે એવી રીતે જે પ્રકૃતિ તે 24 તત્વો રૂપે ખાતે કીધું કે મહારાજ મને ગાંઠવે ઘસેડીને લઈ જાજો, ઘોડા બોડા લઈને આવતા નહીં. તમે જેમ હોય તમે લઈ જાજો ઘસેડીને. મારે વિમાન કે આ કે હાથી ઘોડા નથી જોતા, ઘસેડીને લઈ જાજો. મહારાજે તો કૃપા કરીને પેલા વરસાદ પડે પછી રાપડી થાય રેતીની સોલિડ થાય, પછી ખંપાળી નાખે તો વધુ આવે, આમ કરે તો રેતી ઉડવા માંડે. આમ કૃપા કરીને 1837માં વર્ષા ઋતુ કરી કે બધાય આવા થાય એના મુક્તો ખંપાળી નાખી છે. આવો બધા આવી જાય, એમાંથી કોઈ રહી જાય તો રહી જાય ને એની ચિંતા નથી. ત્યાં કઈ જગ્યા ખાલી નથી પડી અક્ષરધામમાં. આપણે પૂછવાનો સવાલ જ નહીં આવે કેટલાય બેઠા ક્યાં આવું ક્યાં ના આવું એવું છે જ નહીં. ત્યાં ઓપન છે. વિચાર તો કરીએ. લઈ જાય તે દિન વાત તે દી ખાતા ખોલાવીએ, પછી બેંકના મેનેજરને થશે કે હવે સદ્ધર પાર્ટી થી તો દેશે લોન. એની દયા એ લોન છે. જરાક અહંકાર આવે તો પાછે લઈ લઈએ, 1 મિનિટ લાગે, ચેક બાઉન્સ. આ અનુભવ તો છે ને બધાને, ચેક પાછા આવ્યાનું ત્યાંથી બાઉન્સ થાય. એવી રીતે જે પ્રકૃતિ તે 24 તત્વ રૂપે ને પિંડ બ્રહ્માંડ રૂપે થાય છે, એ પ્રકૃતિને વિશે એ પ્રકૃતિની વિકાસ અવસ્થા છે. અને જેટલા પ્રકૃતિના કાર્ય છે તેની વિશે પુરુષ પોતાની શક્તિ કરીને વ્યાપકપણે રહે છે, તે પુરુષની વિકાસ અવસ્થા છે. એ હારે હારે વિકસો પુરુષ. અને જ્યારે કાર્ય કરીને પ્રકૃતિનું કાર્ય સર્વ નાશ પામી જાય છે અને પ્રકૃતિ પુરુષમાં લીન થાય છે, અને પ્રકૃતિ પણ પુરુષના અંગમાં લીન જેવી રહે છે, એ પ્રકૃતિની સંકોચ અવસ્થા છે. અને પુરુષ પણ પ્રકૃતિના કાર્ય સર્વ નાશ પામ્યા ત્યારે પોતાને સ્વરૂપે રહ્યો, એ પુરુષની સંકોચ અવસ્થા છે. એકલો પુરુષની વિકાસ અવસ્થા પ્રકૃતિ સાથે જ લીધી ને એકલો રહ્યો. પ્રકૃતિનો વિકાસ કરીને પોતાના સ્વરૂપે જ્યારે રહ્યો પુરુષ, ત્યારે એની સંકોચ અવસ્થા છે. જેમ કાચબો છે તે જ્યારે વિકાસને પામે છે ત્યારે પોતાના અંગ સર્વે બહાર કાઢે છે, અને જ્યારે સંકોચને પામે છે ત્યારે સર્વે પોતાના અંગ તાણી લે છે, તે ઋણમૂળ થઈને રહે છે. તેમ પુરુષ પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા છે. અને પ્રકૃતિ ને પ્રકૃતિના કાર્યને વિશે અન્વય વ્યતિરેકપણું પુરુષનું જ છે, પણ સર્વનો વિકાસ છે એ પુરુષને લઈને જ છે. એ પુરુષનું અન્વય વ્યતિરેકપણું છે, પણ સર્વાધાર જે છે એનું નથી. આ અન્વય વ્યતિરેક છે. અન્વય થયો, પ્રકૃતિ સાથે મળીને વિકાસ થયો, પ્રકૃતિનું કાર્ય લીન પડ્યું એટલે વ્યતિરેક થયો. પણ જે સર્વાધાર છે ચિદાકાશ, એ તો કોઈ થકી વ્યતિરેક નથી. એ સર્વાધાર હોય કોણ થકી વ્યતિરેક? ડોકો ક્યાં પડે? કે નથી નોકો પડે? હજી તો બીજી 4 ભૂમિકા છે ઉપર, આનેથી નોકો શું પડે? ન સમજાણું, એમને ફ્લેટ ગયું મને ખબર પડી જાય. હલો વાંચો એટલું પાછું, આટલું જ. તેમ પુરુષ પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા છે, અને પ્રકૃતિ ને પ્રકૃતિના કાર્યને વિશે અન્વય વ્યતિરેકપણું પુરુષનું જ છે, પણ સર્વનો આધાર એવો જે ચિદાકાશ તેનું નથી. એનું નથી.
એ અન્વય ન કહેવાય ને વ્યતિરેકી ન કહેવાય. એનો વિકાસ નથી. જો વિકાસ હોય તો લય હોય, અન્વય હોય તો વ્યતિરેક નોખું હોય, પણ સર્વનો આધાર છે એ કેનાથી નોખું હોય? બધું એમાં છે. મારી મૂર્તિ રે મારા લોક ભોગ ને મુક્ત સર્વે દિવ્ય છે રે, દિવ્ય છે. ત્યાં તો જોયાની છે યુક્ત. આ યુક્તિ છે કે સર્વાધાર છે એ કોણ થકી વ્યતિરેક હોય, અને જેનું તે જ સર્વાધાર છે એ પોતે કેવા હોય? જેની ઊંડી સ્વીકારાઈ જાય છે એ ધનવાન તો કહેવાય કે નહીં? કાગળિયું સ્વીકારાઈ જાય છે, ખાલી લખીને દીધું હોય તો પોતાની કેવી સામર્થ્ય હશે મૂળ? તો જેનો ચિદાકાશ આવો છે એ કેવા હશે? બોલી નાખે પરાત્પર બ્રહ્મ. આ બધા પ્રોસેસ ની બહાર જાય તો પરાત્પર બ્રહ્મ શું ખબર પડે? કેમ જે સર્વાધાર હોય તે કોણ થકી વ્યતિરેક હોય? કે અક્ષર પર આનંદ ઘન પ્રભુ કયું હોય ભૂ પર ઠામ. અક્ષરથી પર જે આનંદ ઘન તમારું સ્વરૂપ છે એ પૃથ્વી પર આવ્યા છે. ભૂ પંચભૂતની પૃથ્વી છે, પંચભૂતમાં એક એ પૃથ્વી છે. અક્ષર પર આનંદ ઘન, આ જે ચિદાકાશ છે એથી પર તમારી મૂર્તિ છે. આ જે તમે છો કયો હોય ભૂ પર ઠામ. જેહી વિનત જન તમાયા હત અક્ષર. તમે મળવાથી હવે અક્ષરધામજી છે ઓરે પ્રભુ સકળ મુનિ કે શ્યામ. અને સંતન કો વિશ્રામ. સર્વાનું ઠામ છે, વિશ્રામ છે. બોલે છે દુરીજનિયાને દૂર ગણા છો. ખૂબ આગા છો મહારાજ. આ બધું છે એટલે આગા છે. આપણે લપમાંથી નીકળીએ તઈ પ્રકૃતિને, વાસુદેવ બ્રહ્મને, મૂળ અક્ષર એમાંથી નીકળીએ તઈ દુરીજનિયા છો બધા. દુરીજનિયાને દૂર ઘણા છો રે, ને પ્રેમી તે જનના પ્રાણ છો જીરે તમે હરી હૈયાના હાર. આ છે એક્સેલન્ટ છે. આપણે નથી ઓળખતા તો એ છે, તો એ તો છે, આપણે ખબર નથી. એ તો એ છે ને. બ્રહ્માંડ સ્વામી મુખથી શું ઘણો કહું મહારાજ, કે જેમ ગુંગે ગોળ ખાધો. મૂંગા માણસે ગોળ ખાઈ લીધો અને પૂછે કેવો લાગે છે, શું કે મીઠું બોલતા ને હું બોલતો હોય કે જેમ ગુંગે ગોળ ખાધો મંદિરમાં મને હરિવરે હિરલો લાગ્યો. અને વખાણ શું કરું એની કિંમત ખબર નથી પડતી મને. આ ચડી ગયા છે મારા મંદિરમાં. એટલે મુક્તાન સ્વામી કહ્યું સો માથા જાતા રે સોંગા છો સોગા. સો જન્મ થાય અને તમારી પ્રાપ્ત થાય તોય તમે સોંગા છો. સો માથા જાતા રે સોંગા છો સોગા. મુક્તાનંદ કહે પડે કન્યારો નહીં મેલું વાલો. માથું જાતા ક્યાંથી મળે આ ધર્મનો દુલારો. આ બધું જાણતા હતા તઈ કે આ જે સ્વરૂપ છે એ આ છે. કેમ જે સર્વાધાર હોય તે કોણ થકી વ્યતિરેક હોય? તે તો સદા સર્વમાં રહ્યો જ હોય. અને આ બ્રહ્માંડ છે તેને ચારેકો લોકાલોક પર્વત છે તે ગઢની પેઠે. આ મહારાજ ને કઈ આ બધી લપમાં ક્યાં નાખો છો? દર્શન દઈ દો ને ભાઈ સાહેબ. કેટલા વર્ષથી મીંડા છે. હે કરશો કે નહીં પરમની ઉપવાસ? ફરાળ લેશો? હે લેશો? આખો કરો ને. કેટલા તો ઉપવાસ કર્યા મહારાજ, જેટલા આપણે ત્યાં એટલા તો કર્યા ને. મહારાજ ઘણા ક્યાં વર્ષ આપણે ત્યાં એટલા તો ઉપવાસ કર્યા છે ને જેને કર્યા હોય રામનવમી. હજી રામનવમી બોલાય છે ત્યાં સુધી હરિનવમી ક્યાં સમજ્યા છે? તમારા માટે મેં 5 મિનિટ વહેલું કરું.
ઉપવાસ બપવાસ મહારાજ બંધ થઈ જાય, દર્શન થઈ ગયું ને અમારે નથી કરવા. દયાળુ છે. જેમ આવ્યા 1837 દયાથી જ આવ્યા. રિક્વેસ્ટ કરીએ દર્શન થઈએ તે દયા. અથવા આમ સમજી લઈએ કે આજે છે એ દર્શન જ છે, તો એ નહીં વાત છે. મારી મૂર્તિ રે, મારા લોકો ભોગ ને મુક્ત, બધું દિવ્ય જ છે. મુખા દર્શન કરવાની આશા જ નહીં રાખવાની, આને પ્રત્યક્ષ સમજવાના, પ્રગટ સમજવાના, વાત પતી ગઈ. ઉપવાસ કર્યા ન થાય, એકટાણે કરે ન થાય, સમજે કરીને થાય, રૂપણું મૂકીએ તો થાય. બાકી સાધન કર્યા જ કરતા હોય. કપિલા છઠ 12 વર્ષે આવે. કહેવાય છે કપિલા છઠ ને દિવસે કઈ પણ દાન કર્યું હોય તો કામધેનુ એના ઘરે બંધાય. કપિલા છઠ ને મહોદય વર્ષ 12 વર્ષે આવે. આપણે દર વર્ષે આવે છે હરિનવમી. 12 વર્ષની જરૂર નથી. આપણે એમ સમજી ગયા છે ભૂખા રહી મહારાજ ને ભૈજા કહેવાય, નથી રહી શકતા. એ અત્યંત અક્રાંતિની જેમ ફરાળ થાય છે. આઠમથી તૈયારી કરે છે ડોમની. સુરણ બોરણ લે આવ્યા કે નહીં? ઘણા સુરણ ને સકરિયા ભેગું કરો. આઠમ પાછા કઈ કેમ એટલે કે આ ડોમ છે ને પછી એક દિવસ પાછા 11 છે, બબે વાયુ થઈ જાય છે. આ વાયુ જ્યાં સુધી થાય છે ત્યાં સુધી સ્વામિનારાયણ નહીં મળે. મળી ગયા છે એ દયા છે. સ્વરૂપનો આનંદ લેવો હોય વાત બીજી છે. દયા કરે, કૃપા સાધ્ય છે. મહારાજ કે દુખે કરીને પણ ન ટળાય એવી મારી માયા મારો ભક્ત કાઢી નાખે છે. હેરાન થઈ પડીએ, કોઈ મરવાનું મન નથી થતું, એ દુખે કરીને માયા ટળતી નથી થઈ ને. આંખમાં દેખાતું નથી, ઝામર છે. કાનમાં સંભળાતું નથી, હે બેટરી નાખવાથી નથી સંભળાતું. ગુડા હાલતા નથી, આર્થરાઇટિસ, કફ ભરાઈ ગયા છે, છતાં જવું નથી. આ દુખે કરીને પણ માયામાં કોઈ નથી, તરાતી નથી. માયા કઈ એમ કે દરિયો નથી કે એમાં પડી દુખે કરીને નથી તરાતી. આ બધી માયાના ઉદરમાં જ છે. એ મારો ભક્ત હોય એને ઉતારી દઉં છું. તાલી ન પાડો, આનંદમાં ન આવી જાઓ મેળા વિના. બધા એમ થઈ વાહ તાલી પાડવા વાળા હેરાન કરી નાખે. આ નહીં, આ તો સાથે આનંદ તાલી પડી ગઈ છે. એને બોલાવો ને તાલી પાડી તો ભય છે મારો આવીને તેડી જશે તો આ તકલીફ છે. હે તો બોલાવો ને. કાં તો અવાજ નથી પહોંચતો તમારો ત્યાં, કાં તો અવાજ નથી પહોંચતો ને કાં બોલાવતા નથી. બેમાંથી એક ચીજ છે. તમે શું બોલાવો? આપણે ત્યાં હું બોલાવું તમારા માટે, મારા માટે ના બોલાવું તો બોલાવો. બોલાવે ને સહેજાન આવો. અહીં કઈ છે નહીં વ્યવસ્થા, આવો તમે. મહારાજે કહેશે કે આવવાનું અચાનક થયેલું હોય, લાવવાનું કઈ ન બની શક્યું. એ એમ કહી દેશે કે તે અચાનક બોલાવે, હું અચાનક આવ્યો છું, જાઉં છું. જય સ્વામિનારાયણ. એને બોલાવો. શું કામ? કારણ કયો શું કામ બોલાવો છો એ તો કેવું જોઈએ. આમ બધી કંકોત્રી લખીએ છીએ, ફલાણું 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 લખો કંકોત્રી. ગોચા જેવા વેવાઈને બોલાવવા માટે કંકોત્રી છપાવીએ છીએ. ફલાણા ફલાણા રારા રારા દીકરાના પધારશે ને આ દિવસે જાન આવશે, એની કંકોત્રી. પુરુષોત્તમ નારાયણને બોલાવે છે, આવો. કોણ છે એ? કોણ છે બોલાવો છો? ઓળખાણ છે, એડ્રેસ છે, બોલે આવો આવો તમે આવો એમ સ્વામિનારાયણ રાધરા કોઈ આવે. ઉત્તિષ્ઠો ઉત્તિષ્ઠ ગોવિંદ ઉત્તિષ્ઠો ગરુડધ્વજ ઉત્તિષ્ઠો કમલાકાંત ત્રિલોકે મંગલમ કરું.
આ ગચ્છ ભગવન દેવા સત્યાનાથ પરમેશ્વર અહમ પૂજા કરીશ્યામી તમ સદા સન્મુખ. આવું તો એની સ્થૂળ પૂજા કરીએ ત્યારે બોલવાનું છે. તેઓ સ્વરૂપને બોલાવવા માટે શું બોલવાનું છે? આવો રાત છે ગિરીશભાઈ ના બાપાનું આવો કહી દીધું. હે મહારાજ સહજાન સ્વામી મહારાજની જય. યજ્ઞાદિ મોટા કર્યા, મોટા ધામ રચા રહ્યા, ગઢપુરે બેજ શિરાદી કરી, અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષેપમાં ઉતરી. શ્રી સહજાન સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ઓમ નમો અવતારે શ્રી સ્વામિનારાયણ નમો. શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. અને પ્રકૃતિ ને પ્રકૃતિના કાર્યને વિશે અન્વય વ્યતિરેકપણું પુરુષનું જ છે, પણ સર્વનો આધાર એવો ચિદાકાશ તેનું નથી. કેમ જે સર્વ આધાર હોય અન્વય વ્યતિરેકપણું હોય એટલે એક સ્થિતિ ન કહેવાય. સંતોષને પામે એ વ્યતિરેક, વિકાસને પામે એ અન્વય. પુરુષ છે એ આ સ્થિતિમાં છે, એ સર્વાધાર ન કહેવાય. એને પોતનું સામર્થ્ય છે. કેમ જે સર્વાધાર હોય તે કોણ થકી વ્યતિરેક હોય? તે તો સદા સર્વમાં રહ્યો જ હોય. અને આ બ્રહ્માંડ છે તેને ચારેકોર લોકાલોક પર્વત છે તે ગઢની પેટે રહ્યો છે, અને તે લોકાલોકની બહાર તે અલોક છે, અને તે અલોકથી પર સપ્ત આવરણ છે, અને તેથી પર એકલું અંધારું છે, અને તે અંધારાથી પર પ્રકાશ છે. તે પ્રકાશને ચિદાકાશ કહીએ. તેમજ ઊંચું પણ બ્રહ્મલોક સુધી કહેવાય, અને તેની ઉપર સપ્ત આવરણ છે, અને તે આવરણને પાર અંધકાર છે, અને અંધકારને પાર પ્રકાશ છે. તે પ્રકાશને ચિદાકાશ કહીએ. અને તેમજ હેઠે પણ સપ્ત પાતાળ સુધી કહેવાય, ને તેથી હેઠા સપ્ત આવરણ છે, ને તેથી હેઠું અંધકાર છે, તેથી હેઠો પ્રકાશ છે. તે પ્રકાશને ચિદાકાશ કહીએ. એવું કેવું છે કે અંધકાર છેદાતું નથી? પ્રકાશ હોય તો અંધકાર નહીં, વચમાં અંધકારને ફળ કેમ છે? પ્રકાશ હોય તો અંધકાર નહીં, ચિદાકાશ આ બધે છે ત્યાં કેમ નહીં? બધે ચિદાકાશ છે. મગજ હલાવતા બેઠા નીચે સુધી છે પ્રકૃતિ પુરુષ સુધી ચિદાકાશ છે, આમ ઉપર એકલો અંધકાર છે. મિલ્કી વેવમાં જાય છે, આકાશ ગંગા કહે છે, એમાં કેટલી આકાશ ગંગાઓ છે બ્લેક હોલમાં. ઇટ્સ નોન એઝ બ્લેક હોલ ઇન સાયન્સ. એ આખું અંદર પાછું એટલો પ્રકાશ છે બ્લેક હોલમાં. ડિસ્ટન્સ એટલું છે કે અબજો માઇલનું ડિસ્ટન્સ છે. એમને જે કાળા સંતાડે એમાંય પાછી આકાશ ગંગા જેવી મિલ્કી વેવ આપણે કહીએ છીએ. મિલ્કી વેવ ઘણી છે આ બ્રહ્માંડમાં. ધાર્મિક રીતે નદીઓ કઈ છે? સમૂહમાં કહે છે, કારણ તરફ છે બધું એમાં છે. આના જેવી લાઈટ નહીં, આ લાઈટ એના સુધી પહોંચી નહીં. બધું પ્રકાશ છે, જ્ઞાન યુગ છે, નોલેજ જ્ઞાન. પ્રકાશ એટલું તેજ નહીં, અંધકારનો અભાવ એ પ્રકાશ નહીં, સંપૂર્ણતા પ્રકાશ.
રીતે બ્રહ્માંડની ચારે પાસે ચિદાકાશ છે. ચારે બાજુ છે ચિદાકાશ, નીચે ઉપર બાજુમાં આ બાજુ ચિદાકાશ છે. ચિદાકાશ છે મહારાજનું તેજ છે, હું પુરુષનું તેજ છે. આજી અંધકારથી એટલી ઉપર નથી, બ્લેક હોલ ઉપર નથી. હું પુરુષ એટલે વિરાટ નારાયણ વિરાટ એક પ્રમાણ હોય, અનંત પ્રમાણ સુધીનો આ બ્રહ્માંડમાં ઘણા અવતારો થાય. પુરુષોત્તમ નારાયણ એક વાર આવ્યા એટલી વાત આપણે ખરા છે. આપણે ખબર પડી પ્રાગટ્ય છે, ઓલા આવે જાય. સ્વરૂપ નિષ્ઠાનું બળ વધારવું હોય તો આ સમજવું જરૂરી છે. ભક્તિ તો અવતાર બીજાની કરો તો થાય, સદગુણો તો બધા શીખવાય. કોઈ અવતાર આવીને એમ જ કરતા કોઈ ભરતા હોય, બધા વધતા હોય. કોઈ એમ કેટલું બધા સુધારવાની જ વાત કરે છે. આત્યંતિક મોક્ષનું સ્વરૂપમાં જ્ઞાન થાય, સ્વરૂપ નિષ્ઠા પરિપક્વ થાય એટલે આત્યંતિક જ્ઞાન, આત્યંતિક પ્રલય, જ્ઞાન પ્રલય. જ્ઞાન પ્રલય એટલે જ્ઞાનનો પ્રલય નહીં, જ્ઞાન કરીને બાકી બધું નાશવંત થશે ત્યાં સુધીનો જે સ્થિર છે એમાં એ રુચિ ન રહી, એ નાશ કરે. થોડી થોડી ફેંકી દેવી નાશ નહીં, એમાં રુચિ ન રહે. ખૂબ ભોજન જમીન બેઠો હોય પછી ગમે તો સારું ખાવાનું આવે તો ખાવાની ઈચ્છા ન થાય. મહારાજના સ્વરૂપનું એકવાર જ્ઞાન થઈ ગયું હોય પછી બીજા કોઈ જાણવાની ઈચ્છા નહીં. અને બ્રહ્માંડની માહી પણ છે. અને એવો જે સર્વાધાર આકાશ, તેને આકારે જેની દ્રષ્ટિ વર્તી હોય તેને દહર વિદ્યા કહીએ. આપણે દહર વિદ્યા કહીએ. હૃદયની અંદર મહારાજની મૂર્તિ ધારીએ દહર વિદ્યા. નેત્રે કરીને પ્રતિબંધ પણ મહારાજને ઉતારીએ યક્ષી વિદ્યા. મહારાજની મૂર્તિ સામે જોઈ રાખે, એમ કરતા કરતા એ મૂર્તિ હૃદયમાં વસી જાય. પછી આંખ બંધ કરીએ તો એ દેખાય, લક્ષી વિદ્યા. દહર વિદ્યા ભગવાનનું સ્વરૂપ હૃદયમાં ધારું. બીજી ક્યાં ધારતો? આત્મા ધારશું. આંખ બંધ કરે તો બધું હૃદય આકાશમાં જાય. ધારું દહર વિદ્યા. તેને આકારે જેની દ્રષ્ટિ વધતી હોય તેને દહર વિદ્યા કહીએ. અને અક્ષી વિદ્યા આદિ ઘણી પ્રકારની બ્રહ્મ વિદ્યા કહી છે. તે માયલી એ પણ એક બ્રહ્મ વિદ્યા છે. અક્ષી વિદ્યા એ બ્રહ્મ વિદ્યા છે. મહારાજને કીધું અંતર્વૃત્તિ કેમ કરે? મૂર્તિને સામે જોઈ રહ્યો, એ અંતર્વૃત્તિ જ છે. જે કઈ અંતર્વૃત્તિ થઈ છે એ ચક્ષુ દ્વારા જ થઈ છે. મનમાં જે કાંઈ સંકલ્પ થયા કરે છે એ પહેલાં નેત્રથી જોયું છે, પછી જ થાય છે. મહારાજે સરળ પ્રકાર મૂર્તિ સામે જોઈ રાખે, ભલે અંતરમાં ન દેખાય એ દેખાશે. આંખ બંધ કરીને એ જ જોવાનું છે. સામું જોઈ રાખે શું કામ ન થાય? જોઈ લેવાનું. નથી જોઈ શકાતું હોય ત્યારે વખત, કારણ કે એ સ્વરૂપનું જ્ઞાન નથી, એનો મહિમા નથી. 5 મિનિટમાં જ્યાં જ્યાં આંખથી મહિમા જણાણો છે ત્યાં વૃત્તિ વહી જાય. કાર્તિક ઉભો હોય ત્યાં બીજે પહોંચી જાય, એમાં મહિમા જણાણો છે, આંખ માર પતાવે છે. એટલે કીર્તન બોલાય, નેણુના શણગાર મારા નેણુના શણગાર. નેત્રથી જોવાથી શણગાર થઈ ગયા. મારી આંખનું ભરેલું તમે જ છે મહારાજ. આંખથી જ બધું થાય છે, કંઈ કરતો ન હોય.
મનમાં જે કાંઈ વિકાર પૂછે છે આજથી જ પૂછે છે. એમાં જો ભગવાન મૂર્તિ સામે જોયા જ કે આંખ એટલો વખત પવિત્ર રહે એટલા ગાઢ સંકલ્પ ન થાય તે એટલો કરી શકે એમાં કાંઈ કથાની જરૂર નથી. કોઈ ગુરુ કરવા ન પડે, આંખથી જોવાનું છે ગુરુ કરવું પડે. બાહ્ય વૃત્તિ એવી છે કે બીજું બધું જોયા કરીએ ભગવાનની મૂર્તિ 24 કલાકની અંદર 5-10 મિનિટ જોવા ખબર છે કે ભગવાન છે કોઈ નથી. શું કામ કે એનું મહિમા જ નથી, ભગવાન છે બધા એના છે. આપણે પોતાનું કાંઈ જોઈ છે બસ સૌનું છે એ આપણું છે એમાં કોઈ રસ નથી. આપણું પોતાનું હોવું જોઈએ. ભગવાન કોઈ ફ્લેટ નથી કે પોતાનો ઓનરશીપનો ફ્લેટ, એ વાત જ બીજી છે. બધાયના છે તો આપણા અધિક થઈ જાય એવી કોશિશ કેમ કરીએ? તો એના રૂપ, એના ગુણ, એની ઉપાસના, એની ભક્તિ, આવું બધું કરીએ તો આપણે અધિક એની મેળે લાગવા માંડે. અને ચિદાકાશ છે તે અતિ પ્રકાશવાન છે અને તે ચિદાકાશ અનાદિ છે. મહારાજનું જે ચિદાકાશ છે એ તો પ્રકાશવાન છે, પ્રેરણા થાય છે એના મારફત, મૂવમેન્ટ થઈ શકે છે. એ કોઈ જ ન હોય, આપા બધા જ હોય પોતાનું પ્રકાશ. ચૈતન્ય પોતે પ્રકાશ રૂપ છે, પછી એને બોડી ધારણ કર્યું છે, એ બોડીમાં એના ગુણ તો હોય ને કાંઈ. દરેકને સર્કલ હોય, રેડિયેશન. તો સામાન્ય જીવને પણ આવા રેડિયેશન હોય તો મહારાજના કેવા હોય? સર્વાધાર સુધી તેજ એ કેવું હોય? પ્રેરણા આપે. મૂળ અક્ષરને પ્રેરણા તેજ દ્વારા આવે છે. જો મહારાજના એને દર્શન થઈ ગયા હોય તો પછી એને બીજી કોઈ ક્રિયા કરવાનું મન ન થાય. તો એને એમ ખરું કે કોક મારું ઉપરી છે એને રાજી કરવા આ કરું છું. શ્રીજી મહારાજના અન્વય સ્વરૂપનો પહેલો અવતાર હોય તો મૂળ અક્ષર, પછી એમાંથી થાય મૂળ પુરુષ ને મૂળ માયા, પ્રધાન પુરુષ કે છે. એમાંથી પછી વાસુદેવ બ્રહ્મ, એમાંથી પછી પ્રકૃતિ પુરુષ, જેની અન્વય વિકાસ અવસ્થા છે. આટલી 4 જે સ્થિતિ છે એની અન્વય વિકાસ કરવું નથી, સુધા છે. ક્યાં આ બધું તમારે ગોખવાનું? કાલ ભૂલી જશો. પાછું સાંભળો નહીં તો હાલે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો, 11 કરો, એમ કરો, પછી કરે મહારાજ જન્માંતરે કલ્યાણ. હા, ક્યારેક દઈ દે એવું જ્ઞાન. આ તો યાદ રાખવા પોસ્ટર યાદ નથી રહેતા, ઘરના હિસાબ યાદ નથી રહેતા, દૂધના કેટલા પૈસા, ઇલેક્ટ્રિક બિલના કેટલા, આમાં ક્યાં પડતો? શું જરૂર ક્યાં જાણવું છે? એમ બાપા વાસુદેવ બ્રહ્મને ઓળખવા છે? મહારાજનું નામ છે બીજું જ, ઓમ શ્રી કૃષ્ણાય નમઃ, વાસુદેવાય નમઃ. તો આ જે વાસુદેવ છે વ્યાપકેતી, જે પોતાના ચિદાકાશ મારફત બધે વ્યાપક છે, એ વાસુદેવ. એનું નવું છે નરનારાયણ નમઃ. બધા નારાયણમાં ગયા જાય, તપ કરે છે બદ્રિકાશ્રમ. નરની આકૃતિમાં જે નારાયણ છે, કયા નારાયણ? ઘણા નારાયણ છે. સૂર્યનારાયણ, લક્ષ્મી નારાયણ, વિષ્ણુ નારાયણ, એ બધા નારાયણના સ્વામી. શું કામ? કે એના ચિદાકાશ રૂપી તેજ દ્વારા આ બધા પ્રકાશે છે. એટલે સર્વના સ્વામી છે, એટલે નિયંતા છે. નિયંતાને સ્વામી કહેવાય.
એટલે નરની આકૃતિમાં જે મૂળ નારાયણ છે એ નર નારાયણ. આટલું જણાઈ જાય તો પછી ઓલું વાસુદેવ બ્રહ્મનું તેજ ને આનું તેજ ને બધા કરવાની જરૂર ન હોય. હલાવી રાખો, આશીર્વાદ લઈને કલ્યાણ થતું શું કામ આ બધું મહેનતમાં પડવું? આ તો કોઈક માસ્તર કર્યું હોય, ભણાવવું એને માટે છે. તમારે બધાને એમાં કંઈ નાસીપાસ થવાની જરૂર નથી. સમજ્યા? આવી ગયા છે આવી ભરાણા. બપોર એવું લાગે નહીં કથામાં, એટલે કહું છું. ઘણી વાર એવું લાગે કથામાં કે આવી ભરાણા, આ ખબર નથી ક્યાં, એવું ન સમજવાનું. આ તો વચનામૃત છેલ્લા 5 છે એ બધા એના જ છે. ભગોળ ભગોળ અને દહેર વિદ્યા મહારાજ કીધું. દહેર વિદ્યા તો ઘણા પ્રકારની બ્રહ્મ વિદ્યા માલની એક દહેર વિદ્યા અને અક્ષી વિદ્યા છે. એ શું એ તો કેવું જોઈએ મારા. અક્ષય હતી, આંખની સામે છે અક્ષ, અક્ષી વિદ્યા. આંખથી જે વિદ્યા ભણાય એ અક્ષી વિદ્યા. મહારાજે તો સળ કરી આપી. અંતર્વૃત્તિ કેમ કરે છે? મૂર્તિ સામે જોઈ રહ્યો. હવે આંખ બંધ કરી નહીં જોઈ શકાય છે. એ સ્થિતિ નથી હોય તો આંખથી સામે જોઈ રાખવું, એ દર્શન જ છે. એટલો વખત બીજું કાંઈ નથી જોતા તો સુષુપ્તિ અવસ્થામાં એ પ્રતિબિંબ પડે છે, રિફ્લેક્ટ થાય છે તમારા ચૈતન્યમાં. જોયા કરો તો એ રિફ્લેક્ટ થાય. આપણે ખબર નહીં, એમાં બુદ્ધિ નથી લગાડવાની. પણ આંખ એક ઇન્દ્રિય એવી છે કે જે બધું ગ્રહણ કરી લે છે. એ રિફ્લેક્ટ થાય છે ચિત્તમાં. એટલે જોયા કરીએ તો દર્શન જેવું જ છે. ઉભા ઉભા તમે જોયા જ કરો અને એક દંડ પીલા કરો, દંડવત કર્યા કરો, ત્યારે જોવાતું ન હોય. એના કરતા ઓલું શ્રેષ્ઠ છે જોયા કરવું. દંડવત છે એ તો ભાવના છે, ભાઈ તમારું સર્વું સ્વીકારવું છે. એ હૃદયનું છે દંડવત, આંખનું નથી. હૃદય અને મસ્તક બેથી દંડવત થાય. જો ભાવ આવે મારા તરફ તો દંડવત કરીએ ને, ઓહો હવા મોટા છે. અને પછી મનમાં નથી કે મસ્તકથી બુદ્ધિથી એનું શરણાગત સ્વીકારી. પણ આંખથી તો તમે જોયા જ કરો. સેમ થિંગ. આંખથી જોયા કરવું બેટર છે. જતા રહેતા હૃદયમાં રિફ્લેક્ટ થાય. પછી આંખ બંધ કરો તો એ જ દેખાય હૃદય. જેને ખૂબ ગુણગાન સાંભળ્યા હોય, મોટાઈ જાણી હોય તો કાયમ એ યાદ આવ્યા કરે. એવી રીતે છે ભગવાન. ભગવાન સમજીને ભેજાવે તો મજા ઓર છે. બાળક બુદ્ધિમાં જ ભગવાન સમજાઈ ગયા છે. પછી જેમ જેમ વ્યવહારમાં લાગતા જાય બાળક બુદ્ધિની સમજણ એ નહીં રહે છે. અને આમ ઉંમર વધતી જાય છે. કોઈ બી પ્રગતિ નથી થતી ભગવાન ભજવા. પ્રોગ્રેસિવ નહીં. અને તે ચિદાકાશ અનાદિ છે. અનાદિ છે કારણ કે જેનું ચિદાકાશ અનાદિ સ્વરૂપ છે મહારાજ. કૃષ્ણ નામ પણ મહારાજનું અનાદિ છે. આ મહાભારતના કૃષ્ણ આવ્યા 3000 વર્ષ પહેલા, એ પહેલા કૃષ્ણ નામ હતું. કોક એવું છે એ તો બધા ઋષિ મુનિઓને ખબર હતી. જેને આ કૃષ્ણના દર્શનમાં કર્યા એને એ નામ કૃષ્ણ જ પાડ્યું. ધ્રુવ ધાતુ છે. ચિત્તને જે આકર્ષે, કોણ આકર્ષે? સાવ અજ્ઞાન અવસ્થામાં હોય ત્યારે આકર્ષણ શું હોય કે ભાઈ આવી કોઈ શક્તિ છે એ આકર્ષણ છે. આપણે જોયું નથી ક્લિન્ટન. હવે તો ઠીક છે, ટીવીમાં દેખાય તો ખબર પડે છે કે આખા દુનિયામાં એનું ડોલર હાલે છે. શક્તિશાળીમાં શક્તિશાળી છે. ઋષિમુનિઓ જે તપ કરતા હતા, જે ધ્યાન કરતા હતા, ભલે દર્શન નતા થયા પણ એને એવું તો હતું કે કોઈક આવું તત્વ છે, અનાદિ તત્વ, કે જેનું કર્યું આ બધું થાય છે. ભૌતિક, અધિભૌતિક, અધિદૈવિક ત્રણેય જે
ઘટમાળ છે એની કરેલું થાય છે, એનું પગમાં નથી. ને સ્વામિનારાયણની સ્વરૂપ નિષ્ઠા નું બળ હોય તો વિશેષ છે. આગલા જ વચનામૃતમાં 4 પ્રકારની નિષ્ઠા: ધર્મનિષ્ઠા, સ્વરૂપ નિષ્ઠા, ભક્તિ નિષ્ઠા. બધા ભક્તને કંઈક કંઈક હોય કારણ, જેને જે વિશેષ હોય એ બઢાવવું જોઈએ, વધારવું જોઈએ. એકેય ન હોય તો ઘણો સમય યાદ ઉત્સવ એમ કરતાં કરતાં 2-4 જન્મે સમજણ પડે. મહારાજે કીધું કહેવાનું જન્માંતરે કલ્યાણ થાય. ઉતાવળ છે જ નહીં. અબજો વર્ષ ત્યાં પૃથ્વી હાલી આવી છે, અબજો વર્ષ સુધી હજી હાલશે. સૃષ્ટિની રચના જેવી એની મેળે મહારાજને શાક ચડાવી રાખ્યું. બીજી વાર અમારે દાખલો કરવો પડતો નથી. મેળે ક્યાં કરે? બુદ્ધિની હાણ, હાણની બુદ્ધિ, બુદ્ધિની હાણ, હાણની બુદ્ધિ ક્યાં જ કરે. તો એને શું રસ છે આવો કરવામાં? એવું લાગે ને સહેજ તમે કંઈક મકાન બાંધો, વોટ ઇઝ યોર ઇન્ટરેસ્ટ? તમારે શું છે કે વેચી છે, એમાંથી ફાયદો કરી છે ને. કે કંઈક બિઝનેસ કરો છો, એમાં કંઈક ઇન્ટેન્શન છે ને, મોટિવ છે એમાંથી કમાવું. પછી આવી રીતે કરું તો વધુ કમાય, આવી રીતે કરું તો ઓછું કમાય, એ ઇન્ટેન્શન છે. એક્શન તો કરો ત્યારે, અને એક્શનનું પાછું રિઝલ્ટ આવે ત્યારે પાછી ત્યાં વૃત્તિ જાય કે મેં શું કરવા માટે આ કર્યું હતું, ભગવાને શું કરવા માટે આ કર્યું હતું, શું થઈ રહ્યું છે. દહેરી વિદ્યા અને અક્ષી વિદ્યા કરવા વાળાને જોવા છે હૃદયમાં, એના ઇન્ટેન્શન શું છે, એના મોટિવ શું છે, તો એની મોટાઈ ખબર પડે ને. અનંતકાળ સુધી માયામય જીવ થઈ ગયા હતા અને માયાના ઉદરમાં હતા. એટલે જ્યાં સુધી માયા વળગેલી છે ત્યાં સુધી બધાએ ભલે દેહધારીઓ પણ માયાના ઉદરમાં જ છે. તો એને મુક્ત દશા પમાડવામાં, એટલે આ જે અનાદિ તેજ છે ત્યાં સુધી લઈ જવા, એટલે એને આ રચના કરી છે કે ધીરે 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 કરી, જેમ જેમ જાણતા જશો એમ એમ આ બધું માઇક છે એ મુકાતું જાય, ભગવાનનું દિવ્ય સ્વરૂપ છે એ પ્રાપ્ત થાય. પછી શું કરવાનું છે એ અત્યારથી વિચાર કરવાનો નથી, ને જવું જોઈએ પેલા. એ તો એની મોટાઈ જાણી હોય તો અહીંયા જવાનું મન થાય. એટલે સર્વાંગી વિકાસ થાય ત્યારે મહારાજની ભક્તિ થાય. આવું ન કરતો હોય તોય ભગવાન રાજી છે, કૃપાળુ છે, મોક્ષ કરે, પણ એ ભક્તિને મૂઢપણાની ભક્તિ કીધી છે. પણ કોઈ તૈયાર નથી થયો ભગત કે હું મૂઢ છું. કારણ કે જે બુદ્ધિ છે એ પોતાને શ્રેષ્ઠ જ સમજે છે. કોઈ એકે ભગત મળ્યો છું તમને તો હું મૂઢ છું કોઈ કીધું છે? મૂઢ એટલે મૂર્ખ. કોઈ પેદા થયો છે તો હું મૂઢ છું? તો ભગવાન તો દયાળુ છે, એનું ઇન્ટેન્શન છે એ કરશે. એને વચન દીધું છે કે હું મારા થઈને રહેશે ને ચડી જઈશ મારા ધામમાં. સાધન નહીં કર્યા હોય તો થોડો સમય બાકી રાખીને એને આ દેહમાંથી આસક્તિ તોડાવીને ખાલી મારું ચિંતન કરે એવો કરીને શુદ્ધ થઈ જશે તો મારા ધામમાં ચડી જઈશ. ગેટ બિંદુ. પણ આખી જિંદગી મૂઢપણામાં જે વહેલી પ્રાપ્તિ જોતી, એવું નથી કે દેહ મળ્યા પછી જ મહારાજને પામવા છે. શ્રીજી મહારાજ છતે દેહ મળે, બાકી બધું આપણે છતે દેહ જોયું છે. ધન, લક્ષ્મી, સ્ત્રી, પુત્ર, મકાન, ઘરેણા,
બધું આ દેહ જોઈ છે. જે કિંમતીમાં કિંમતી છે તો પહેલેથી જ મનુષ્યને બુદ્ધિમાં જે વધુ કિંમતી છે એને કોઈની અસર જ નથી. સામાન્ય રીતે જો કે પાણી વિને એક દિવસ ન રહી શકે, મરી જવાય. કાંઈ વેલ્યુ છે પાણી? એક દિવસ પાણી ન દે તો બીજે દિવસે ડિહાઇડ્રેટ થઈ જાય, ત્રીજે દિવસે ખલાસ થઈ જાય. એની કાંઈ કિંમત નથી. ખાલી 5 રૂપિયા પાણીના ભાવ વધારશે તો હોવો થઈ પડશે. સૌથી કોસ્ટલી પાણી છે વાયુ, પૃથ્વી, જે આપણે આધાર છે. તો આ બધા જે આ દેહ કરીને જે આધાર છે એની વેલ્યુ નથી રાખી તો એની ક્યાંથી રાખશું? એ તેમાં નથી થતું. કેમ કરે તે જ થાય? એટલે મહારાજ કે સત્પુરુષના પ્રસંગે કરીને જ થાય. અને એમાં રહીને ભગવાન બધી ક્રિયા કરતા હોય તો એ જ જ્ઞાન આપે થાય. દ્રષ્ટિ એવી છે, બુદ્ધિ એવી છે વિકારવાની કે કોઈ સત્પુરુષ જ ન દેખાય. બર્ડર્સોનું કોઈ પૂછ્યું, who is the greatest man in the world? You mean the second greatest, because first stands before you. મોટા મોટો માણસ કોણ છે? એટલે કે બીજો ને, કારણ કે પેલો તો હું જ છું એમ કીધું. આ બધાની વૃત્તિ. અને તે ચિદાકાશ અનાદિ છે ને તેની ઉત્પત્તિ વિનાશ નથી. અને જે આકાશની ઉત્પત્તિ અને વિનાશ કયો છે તે આકાશ તો તમોગુણનું કાર્ય છે. એ તમોગુણનું કાર્ય. એ પ્રકૃતિ પુરુષ પછી જે મહતત્વ થયું ને મહતત્વમાંથી આ બધું થયું. એ જે આકાશ છે એ તમોગુણનું કાર્ય છે, સત્વ રજસ ને તમસ. તો જ્યારે પ્રકૃતિ પુરુષનો નાશ થાય છે ત્યારે એ આકાશ નાશ પામે છે. કારણ કે એના ક્રિએટર જ નાશ પામે પછી એટલે ચિદાકાશ છે એ નાશ જ થાય. જે અવિનાશી છે ચિદાકાશ, કારણ કે એના જે કર્તા છે એ અવિનાશી છે. હવે આ બહુ બેઝિક છે. તમને જ્યાં કઈ જાણવા જાય તો અહીં આમ પધરાવાના, એમ પધરાવાના, એમ થયું, તેમ થયું, અહીં આ સેવા કરો, આમાં નાખી દે. આ તો કોઈ બોલે જ નથી કે હાથે નો વે. અત્યારે જ્યાં જાશો મંદિરોમાં ક્યાંય તમે કહેશે કે આ વીઆઈપી ઉતારા હોય છે, રસોડું કરીએ, કંઈ ભંડાર કરીએ. કોઈ એમ કીધું તમે ક્યાંય મંદિરમાં જાઓ તો ચાલો તમને ચિદાકાશ વિશે કઈ વાત કરું, કારણ કે એ લોકોને એમાં રસ જ નથી. ચાલો મહારાજના સ્વરૂપની વાત કરીએ. પંચાળામાં અમે ગયા હતા, રાતના 9:30 વાગે પહોંચ્યા. પછી ઉતારા કરીને પહેલા 20 વર્ષ પહેલાની વાત છે. અક્ષર જીવનદાસ સ્વામી ત્યારે ગામમાં નતા ગયા. પછી 5-7 વર્ષ થઈ ગયા. 102 વર્ષની ઉંમર હતી. તબિયત ઠીક નથી. જેમને બધાને તત્વજી સાધુ હતા, ઉત્તમ ચરણદાસ એને જમાડ્યા. પછી લઈ ગયા દર્શન કરવા મોટા સ્વામી. એ વાટ જોઈને બેઠા હતા. સમય કે આ હરિભક્તો આવ્યા છે મુંબઈથી, કંઈક વાત કરો કે અહીં આવે તો એ વાત કરું ને, હું તો ક્યાં કોઈ બેઠો છું. એટલું ખરાબ લાગ્યું મને. અમારા માટેથી 11 વાગે બીમાર હાલતમાં મોટા સંત, 100 વર્ષની ઉંમર, બેઠા હતા. તાવ હતો. પછી એને જે મહારાજે સ્વરૂપની વાત કરી, આખા તન્મય થઈને જે બોલતા હતા, પરસેવા નીકળી ગયા. એનો તાવ ઉતરી ગયો ને અમારા બધાને તાવ ચડી ગયો. 2 વાગ્યા. એવા સંતો નથી હવે. એટલે મહારાજ કે
મીઠી મીઠી વાતો કરતા હોય એનો બહુ સમાગમ ન કરવો, કુત્સિત ભાષા બોલતા હોય, પોતાને પંચવર્તમાન પ્રતિ ખાસડા મારતા હોય એવા પાસે જવું, મૂકી દઈએ. એવા આળા હૃદયના થઈ ગયા છે, કોઈ કાંઈ ખરાબ કે સાંભળવાની તાકાત આપે છે, સહન શક્તિ છે જ નહીં. નામ લખી નાખે કાગળ, સત્સંગની બાસાનું દાસ. હમણાં નીચે મેળો મને આવા બધા ક્યાં એટલે મને કેવા શું ફાયદો, કોઈ મંત બનશું. રમણભાઈ છે ને આપણે 21 નંબર એ જાય છે મથુરા હતો આ કે તમારું કામ છે ખોટી ન થતા હોય, બહુ લાંબુ નથી ને, કારણ કે બધા લપ કરતા હોય, આપણે શું કામ હોય, બહુ લાંબી વાત નથી ને તો ખોટી થાવું છું, મારે સભા ચાલુ થઈ જશે કે ના ચિઠ્ઠી મને નથી દીધું, કાંઈ નહીં એમને એમ જા. સમજાવવાનું શું કામ છે, કારણ કે એ છે નરનારાયણ દેશનું છે ને આ છે લક્ષ્મીનારાયણનું છે. ન માને તો તમે પાસે કહો તમારે ચિઠ્ઠી લઈને ગયા નથી છે એવું કરવાનું. ધર્મશાળાએ છે, આ ન હોય તો હોટલમાં ઉતરી જાઓ, સાવ કંગાલ નથી કરી ત્યાં જાશું, અહીંથી ટિકિટ ખર્ચીને ત્યાં જાઓ છો હતું હતું. ધીઝ આર ધ થિંગ્સ. આપણે બધી વ્યવસ્થા જ જોઈ છે કે જાય એટલે તરત ઉતારા પાણી થઈ જાય. ના ના કાંઈ એવું ખરું આ દે નહીં એટલે એ ખરું હોય થઈ ન દે, ઓલાય ન દે, આ તો ન દે ઓલાય ન દે. જાઓ જાઓ તમે દેશ કહી દો. આને શું છે પહેલેથી નક્કી કરીને જાય કે ચિઠ્ઠી છે ના નહીં પાડે. હવે આખી વૃત્તિ ઉતારા પૂરતી છે. મથુરા જઈને દર્શન કરવા છે મહારાજ જઈને, હરિદ્વાર જઈને આપણા મંદિરમાં દર્શન, ઉતારામાં પહેલી વૃત્તિ ગઈ. એથા રાજા તથા પ્રજા જેવા હોય એવા થવાય બધા, આપણે એવા જ છે. નદી ઉતારો કાંઈ નહીં હોય, એક દી નદી જેતપુર ગયા હતા, ના સાવ ખરાબ હતું બેસવાનું. સરખું ગયું કે આ પાથરવાનું ગયું તો બી કેમ આપો એમ જ છે. અહીં કે કોઈ સરખું નથી. ત્યાં જેતપુર આ બધા આગ્રહ કરી લઈ ગયા મને, ત્યાં જ જાશું. 11 સવા 11 પહોંચી ગયા, દર્શન બર્શન કર્યા, ગયા તો બધું ડર્ટી હતું, બેસવું ન ગમે, ખાવાનું પછી ક્યાં કોટાડી છે તમારા પગની ધૂળ હશે, અમે ક્યાં હિસાબ કરવા? કઈ નહીં, નહીં ખાય, બહાર ખાઈ અમે દૂધ હોટલમાં ખાઈ. પછી જે પગાર તો બીજો આવ્યો, ગાડીમાં ચાવી લઈ લીધી, સમજીદાર જમાડ્યા છે, પછી પાથરી દીધું. નથી જોયું તો કઈ નહીં. શું થઈ ગયું એકાદ દિવસ એકદમ ઘરમાં અપમાન નથી બોલતું. આળા હૃદય થઈ જાય. અન્ય ક્ષેત્રે એકદમ પાપું, તીર્થ ક્ષેત્રે તે ક્ષેત્રમાં જઈને અહંકારને પોષીને ભગવાન વિશ્વાસ ક્યાંથી બજાય? આ તો બધું ઇન્સ્ટિટ્યુશનલ સ્ટ્રક્ચરલ છે. મંદિર છે એ તો સ્ટ્રક્ચરલ રિલિજન છે. તમે કોઈ નાટક ભજવો, સારામાં સારું દાતા થિયેટર કરો, બાકી બધા 7-8 હજારમાં આવતા હશે, દાતા કદાચ 10-12 હજારમાં આવતા હશે. એ બુક કરો, પણ તમારે નાટકની સ્ક્રિપ્ટ જ બરોબર ન હોય તો શું થાય? કદાચ ઉતારા થઈ જાય સારા, તમારી વાસના બરોબર ન હોય. સ્ટ્રક્ચર મંદિર તો ખાલી નિર્દેશ છે, કાંઈ સ્વામિનારાયણ છે, મકાનની કઈ સ્વામિનારાયણ. તો આજકાલ બધું સ્ટ્રક્ચરલ ને જ રિલિજન માનવા માંડી ગયા છે. નવ્ય ભવ્ય મૂર્તિ તો એક જ સાઈઝની છે બધે. બહુ મોટી મંદિર હોય તો એમની જ મૂર્તિ હોય.
ખોળવાના સ્વામિનારાયણ ગોતવાના છે. ધૈર્ય વિદ્યા કહો તો ધૈર્ય વિદ્યાર્થી, અક્ષય વિદ્યા કહો તો અક્ષય વિદ્યાર્થી, ધ્રમ વિદ્યા કહો તો ધ્રમ વિદ્યાર્થી. મહારાજને પેલા ઓળખવાના છે. ઓળખા પછી કઈ છેડો ફાટે ત્યાં સુધી તકલીફ છે. અને જે આકાશની ઉત્પત્તિ અને વિનાશ કયો છે તે આકાશ તો તમોગુણનું કાર્ય છે અને અંધકાર રૂપ છે ને તેની લીનતા થાય છે, પણ સર્વનો આધાર એવો જે ચિદાકાશ તેની તો લીનતા થતી નથી. એવી રીતે તમારા પ્રશ્નનો ઉત્તર કર્યો. હવે તેમાં કોઈને આ શંકા રહી હોય તો પૂછો. પછી તે વેદાંતી બ્રાહ્મણ તથા સર્વારિજન બોલ્યા છે, હવે કોઈને લેશ માત્ર સંશય નથી. જે બધું ખોટું કહેવા વાળા છે એ તો મહારાજ કે તમે ખોટાને જ ખોટું કહો છો. પૃથ્વી જળ તેજ વાયુ આકાશ નથી તો બરોબર નથી. જે તમોગુણમાંથી ઉદ્યો છે એ તો પ્રકૃતિ પુરુષના સંયોગથી થયો છે. એ આકાશનો લય છે જ, કારણ કે પ્રકૃતિ પુરુષનો લય છે. વાસુદેવ બ્રહ્મા પ્રધાન પુરુષ. આ જાણી લેવું એટલે કઈ જ્ઞાન નથી, કોષ્ટક છે. 2749 963 એમાં કઈ ગણિત જ્ઞાન જ થઈ જતો આપણું જાણી. પણ આ કોક બોલતું હોય ત્યારે કાંઈ ખબર ન હોય, બાઘા જેવા, તો પછી એમ થઈ જાય કે આ તો આવું ક્યાં છે. જેને જ્ઞાન પ્રલય કહીએ તો બધી રીતનું જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન પ્રલય એ જ આત્યંતિક પ્રલય છે. એને જ અધિકાર છે સ્વામિનારાયણ વિશે બોલવાનો. અભણ માણસ 4 ચોપડી ભણ્યો હોય, પોતાને કઈ આવડતું નહીં, એ બધા ગુરુકુળ કરી નાખે. નથી આવે. હિસાબ માસ્તર તો ભણેલો હોવો જોઈએ. શું ભણાવશે? તો પારંગત તો એને કે આ જ્ઞાન હોય, એટલી ભક્તિ કર્યા કરતો ના ન હોય તોય. પણ ત્યાં સુધી ક્યાંક આશંકા છે, બોલતો નથી. પણ આશંકા કરી, મનમાં એને બીક કરી કે આવડતું નથી. પ્રૂફ નહીં. આવું નથી થતું એટલે જ બધાને આશીર્વાદ જોઈએ છે. આશીર્વાદ દો, હલાવો. ચમત્કાર થઈ ગયા સાજા. એ ભગવાન એ સભા તો મન ક્યાં છે એ જ મોટામાં મોટો ભગવાન છે. અત્યારે કેટલા ઓપરેશન કરે છે હાર્ટના, જીવે છે બધા. જીવીને પાછો 2-4 લાખ રૂપિયા લે છે. આ શું લે છે? જીવાડે છે શું લે છે? મફતમાં છે એટલે કઈ વેલ્યુ નથી. ફ્રી ઓફ કોસ્ટ. આ બધા મંથન માંથી નીકળીને સ્વામિનારાયણ સ્વરૂપ ઓળખવાનું. It's not easy task. It's very, very most difficult task. ઇતિ વચનામૃતમ આવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 46મું વચનામૃત થયું.